હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 2 અ ભણવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીશું આપણે આગળ, જેમાં આપણે આપ્યું છે બાળકો નીચેના દાખલા ગણો। પ્રશ્ન 5 અ એમાં આપણે પ્રકરણ 2 પહેલા ભણવાના છીએ। આપણે શું કીધું? નીચેના સમીકરણોના ઉકેલ શોધો। અહીંયા આપણે બાળકો એક સમીકરણ આપેલું છે, તેનો આપણે ઉકેલ શોધવાનો છે। જોઈ લઈએ, જેમાં આપણે આપેલું છે x - 2 ભાગ્યા 4 વત્તા 2x - 1 ભાગ્યા 4 બરાબર x - 1 આ સમીકરણને મારે ઉકેલવું છે। તો શું કરીશું બાળકો? એનો છેદમાં 4 આપ્યા, 4 આપ્યા અને 2 આપેલા છે। તો શું કરીશું? આ જે છેદ આપ્યાને દૂર કરવા માટે આપણે કોઈ એવી સંખ્યા આપણે ગુણીશું બંને બાજુ, જેથી છેદ ઉડી જાય। તો 4 આપે છે માટે બંને બાજુ આપણે 4 વડે ગુણી દઈશું, ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણમાં। તો લખીશું બંને બાજુ 4 વડે ગુણતા બાળકો આપણે ડાબી બાજુ પહેલા 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા કૌંસમાં લખીશું x - 2 ભાગ્યા 4 બાળકો વત્તા 2x - 1 ભાગ્યા 4। આપણે ડાબી બાજુના આખા પદને આપણે 4 વડે ગુણી દીધા। એ રીતે બાળકો આપણે શું કરીશું? આ જમણી બાજુનું જે પદ આપ્યું એને પણ 4 વડે ગુણી દેવાનું। તો 4 ગુણ્યા કૌંસમાં x - 1 આ રીતે આપણે ડાબી અને જમણી બાજુ 4 વડે ગુણી દીધા। હવે શું કરીશું? આ 4 ને આપણે અંદરના પદો સાથે પણ ગુણી દેવાના। 4 ને પહેલા આપણે આની સાથે ગુણીએ તો બાળકો આવું થશે 4 ગુણ્યા x - 2 ભાગ્યા 4 બરોબર, વચ્ચે વત્તા તો વત્તા। હવે આ 4 ને આપણે આની સાથે ગુણીશું તો 4 ગુણ્યા 2x - 1 ભાગ્યા 4 વિદ્યાર્થી। હવે જોઈશું આપણે જમણી બાજુ, આ 4 ને પહેલા x સાથે ગુણીએ તો કેટલા થાય? 4x વિદ્યાર્થી મિત્રો। આ હવે એક વચ્ચે માઈનસ છે તો પેલા માઈનસ લખીશું। આ 4 ને 1 સાથે ગુણી દઈશું આ રીતે, બરોબર બાળકો। હવે અહીંયા આગળ 4 ભાગાકારમાં 4 ગુણાકારમાં ઉડી જાય, 4 ભાગાકારમાં 4 ગુણાકારમાં ઉડી જાય, 2 ના ઘડિયામાં 4 આવે તો 2 દુ 4 આ રીતે આપણે ઉડાડી દેવાના છે। હવે વધુ શું આગળ x - 2 વત્તા અહીંયા આગળ શું વધ્યું? 2x - 1 બરાબર 4x ઓછા 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 આવો વધે। હવે શું કરીશું? આ કૌંસને દૂર કરી દઈશું બાળકો, x - 2 વત્તા તો 2x થશે વત્તા ઓછા ઓછા ને ઓછા 1 બરાબર 4x ઓછા। હવે જેટલા પણ x વાળા પદો છે આપણે જોડી લઈએ તો x આ વત્તા 2x અને આ 4x ને આપણે લઈએ તો -4x થાય બરાબર। અહીંયા માઈનસ 2 આપેલા, આ જે સંખ્યા હોય એને બરાબરની પેપર મોકલીશું। આ -2 ની પેપર મોકલું તો +2 થઈ જાય, આ -1 ની પેપર મોકલું તો +1 થઈ જાય। હવે x + 2x એટલે કેટલા થાય? 3x ઓછા 4x બરાબર -2 ને +2 તો શું થઈ જાય? 0। -2 ને +2 0 થઈ જાય અને વધ્યું શું? તો 1 બાળકો। હવે 3x માંથી હું 4x બાદ કરું તો ના થાય, તો મોટામાંથી નાનો બાદ કરું 4x માંથી 3x જાય બાળકો તો કેટલા વધે? -x વધે। કેટલા વધે? -x। કેમ કે 4x માંથી હું 3x બાદ કરું તો x વધે, મોટા આગળ માઈનસ ની સાથે -x આવે, -x બરાબર 1 બાળકો। તો આપણને શું મળ્યું? x બરાબર -1 જવાબ મળ્યો બાળકો। જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનું સમીકરણ, જેમાં આપણને આપેલું છે બાળકો x / 2 વત્તા x + 2 એના ભાગાકારમાં 3 વત્તા x - 1 એના ભાગાકારમાં 4 બરાબર x। આવું આપણે સમીકરણ આપેલું છે બાળકો। તો શું કરીશું? સૌથી પહેલા આપણે અહીંયા આપણે બાળકો છેદમાં 2 3 અને 4 આપેલા છે
તો સૌપ્રથમ શું કરીશું તો આ છેદને દૂર કરવાનો પ્રયત્ન કરીશું 2 આપેલા છે 3 આપેલા છે અને 4 આપેલા છે હવે શું કરીએ તો છેદ દૂર થાય બાળકો તો બંને બાજુ એવી કોઈ સંખ્યા વડે ગુણીશું જેથી છેદ દૂર થઈ જાય સૌથી પહેલા આપણે 2 3 અને 4 નો લસા લેવો પડે શું લેવો પડે લસા તો જોઈએ લસા લઈએ આપણે 2 3 અને 4 નો આ રીતે બાળકો આપણે લસા લઈશું તો પહેલા બે વડે ભાગીશું 2 ને 2 વડે ભાગી તો 1 જવાબ 3 ને 2 વડે ના ભાગે તો એમને 2 ને સોરી 4 ને 2 વડે ભાગીએ તો અહીંયા 2 ફરીથી 2 વડે ભાગીએ 2 અહીંયા 1 3 એમને અહીંયા 1 બાળકો હવે 3 વધ્યા તો આપણે 3 વડે ભાગીએ તો અહીંયા 3 નો 1 1 1 તો લસા કેટલો આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 4 4 તરીને 12 શું મળ્યો આપણને લસા મળ્યો હવે શું કરીશું આપણે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 12 વડે ગુણી દઈશું આપણે લખીશું બંને બાજુ 12 વડે ગુણતા ચલો સૌથી પહેલા શું કરીશું બાળકો આપણે ડાબી બાજુ 12 વડે ગુણીશું તો 12 ગુણ્યા કૌંસમાં આપણે લખી દઈશું x ભાગ્યા 2 વત્તા x વત્તા 2 ભાગ્યા 3 વત્તા x ઓછા 1 ભાગ્યા 4 હવે જમણી બાજુ પણ આપણે 12 વડે ગુણ દઈશું તો 12 ગુણ્યા x થાય એટલે 12x થઈ જાય 12 ને x સાથે ગુણ તો 12x થાય હવે આને આપણે અંદરના બધા પદો સાથે ગુણવાના બાળકો સૌથી પહેલા આપણે 12 ને x ભાગ્યા 2 સાથે ગુણીશું ત્યારબાદ વચ્ચે વત્તા તો વત્તા કરી દીધું 12 ને આપણે આ પદ સાથે ગુણીશું તો 12 ગુણ્યા x વત્તા 2 ભાગાકારમાં 3 વચ્ચે વત્તા તો વત્તા 12 હવે આપણે આ પદને 12 વડે ગુણીશું તો 12 ગુણ્યા x ઓછા 1 ભાગ્યા 4 બરાબર કેટલા 12x બરાબર શું કરે આપણે આ 12 ને 3 પદની સાથે ગુણી દીધા અહીંયા તો 12 વડે ગુણેલા જ છે હવે અહીંયા બે ભાગાકારમાં 12 ગુણાકારમાં તો ઉદાહરણ લઈશું બાળકો 2 છંગ 12 અહીંયા આગળ 3 ચોક 12 ત્યારબાદ 4 તરી 12 આવું થશે તો વધુ શું બાળકો 6 ને આપણે x સાથે ગુણીએ તો 6x થાય વત્તા હવે 4 ને આપણે કોની સાથે ગુણવાનું x વત્તા 2 સાથે તો આવો આવશે 4 કૌંસમાં આપણે આવું લખશું x વત્તા 2 કેમ કે આપણે આ પદ સાથે ગુણવાનું આપણે 4 લખે અને કૌંસમાં શું લખે x વત્તા 2 ત્યારબાદ 3 એના ગુણાકારમાં આપણું છે આપણે x ઓછા 1 બરાબર 12x આ રીતે બરાબર હવે 6x વત્તા 4 ને આપણે આ બંને પદો સાથે ગુણ દઈએ 4 ને પેલા x સાથે ગુણીએ તો 4x થાય 4 ને હવે 2 સાથે ગુણીએ તો 4 * 8 તો +8 હવે આ 3 ને આપણે x સાથે ગુણીએ તો +3x ત્યારબાદ આ 3 ને આપણે 1 સાથે ગુણીએ તો 3 * 1 = 3 આપણે આગળ માઈનસ આપે તો માઈનસ બરાબર આ x આવશે બાળકો હવે x x વાળા પદો જોડે લઈએ બરાબર તો 6x માં 4x ઉમેરું તો 10x થાય 10x માં 3x ઉમેરું તો 13x એટલા થાય બાળકો 13x x x વાળા પદો સરવાળો કરી દો હવે આ 8 માં શું કરવાનું છે 3 12 તો એ કેટલા આવશે 5 જવાબ આવશે એના બરાબરમાં કેટલા લખીશું આપણે 12x લખીશું બાળકો હવે આપણે x ની કિંમત જોઈએ છે માટે બીજું બધું ક્યાં લઈશું બરાબરની પેલી બાજુ તો આપણે x x વાળા પદો પેલા ભેગા કરી દઈએ શું કરી દઈએ ભેગા કરીએ અને આ 5 ને કિંમત લઈ જશું તો પણ 4 ચલો 13x આ 12x ને હું આમાં લઉં તો -12x બરાબર આ 5 ને હું જમણી બાજુ મૂકું તો શું થઈ જાય બાળકો -5 થઈ જાય કેમ કે આપણે x x પદો ભેગા કર્યા અને આ 5 ને બરાબરની પેલ બંધ હવે 13x માંથી 12x જાય તો x વધે બરાબર -5 આપણે x ની કિંમત કેટલી મળી બાળકો -5 મળી તો આ રીતે આપણે બીજા નંબરના સમીકરણનો ઉકેલ શોધ્યો બાળકો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું સમીકરણ જેમાં આપણે આપ્યું છે બાળકો 1/3 કૌંસમાં 2x ઓછા 1 ઓછા 1/4 કૌંસમાં 2x વત્તા 1
બરાબર જમણી બાજુ આપેલું છે 1 બારાઉન્ડ કૌંસમાં 2 ઓછા x આ સંખ્યા આ કૌંસ સાથે જોડાયેલી ગુણાયેલી આ સંખ્યા આ કૌંસ સાથે ગુણાયેલી આ સંખ્યા આ કૌંસ સાથે ગુણાયેલી છે બાળકો તો શું કરીશું બાળકો આપણે આમાં સૌથી પહેલા આ સંખ્યાઓને આપણે કૌંસની અંદર ગુણી દઈશું બાળકો તો જોઈએ 1/3 ને હું 2x સાથે ગુણી સૌથી પહેલા શું કરીશ 1/3 ને હું 2x સાથે ગુણી ત્યારબાદ 1/3 ને હું 1 સાથે ગુણી પરંતુ આપણે માઈનસ આવે તો માઈનસ કરીશ 1/3 ને હું 1 સાથે ગુણું જવાબ કેટલો આવે એટલો ને એટલો બાળકો 1/3 હવે આ અહીંયા માઈનસ આપણે પેલા માઈનસ કરીશું 1/4 ને 2x સાથે ગુણવાના છે 1/4 ગુણ્યા 2x હવે આ 1/4 માઈનસ છે માઈનસ 1/4 ને 1 સાથે ગુણ જવાબ કેટલો આવે માઈનસ 1/4 કેટલો આવે માઈનસ 1 બરાબર હવે જમણી બાજુ જોઈશું બાળકો આપણે 1/12 આપેલું છે 1/12 આપેલું છે આને આપણે કૌંસની અંદર ગુણી દઈશું તો સૌથી પહેલા બે સાથે ગુણીએ તો 1/12 ગુણ્યા 1/12 ને 2 થશે બાળકો હવે એને માઈનસ આવે તો માઈનસ કરીશું 1/12 ને આપણે x સાથે ગુણીશું ઓકે આ રીતે આપણે 15 બધાની જોડે ગુણી દીધા બાળકો હવે જોઈએ 1 નો 2x સાથે ગુણાકાર તો 2x થાય ભાગાકારમાં કેટલા 3 ઓછા 1/3 અહીંયા આગળ શું થશે 1 નો 2x સાથે ગુણાકાર કરો તો 2x થાય ભાગાકારમાં કેટલા 4 ઓછા 1/4 બરાબર હવે આ બે ગુણાકારમાંથી 12 ભાગાકારમાં તો ઉડાડી દઈએ 2 6 12 થઈ 4 1/6 વધે ઓછા x નો 1 સાથે x નીચે ભાગાકારમાં 12 આ રીતે બરાબર આવી સંખ્યા આપણને મળી બરાબર હવે શું કરીશું આ બધાના છેદમાં કંઈક ને કંઈક આપવું છે સૌથી પહેલા જે છેદમાં આપ્યું છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું બાળકો શું કરીશું છેદમાં કેવા આપ્યા છે આપણને 3 3 4 4 6 12 તો આ બધાનો લસાઅ લેવાનો શું લેવાનો લસાઅ તો જોઈએ 3 3 4 4 6 12 બધાનો લસાઅ કેટલો થશે બાળકો 12 આપણે આગળના દાખલામાં જો લસાઅ એટલે શોધવાનો તો આનો લસાઅ 12 આવશે હવે શું કરવાનું તો લખીશું બંને બાજુ 12 વડે ગુણતા બંને બાજુ 12 વડે ગુણતા જોઈએ સૌથી પહેલા ડાબી બાજુ 12 વડે ગુણીએ તો 12 ગુણે કૌંસમાં હું લખીશ 2x/3 ઓછા 1/3 ઓછા 2x/4 ઓછા 1/4 બરાબર અહીંયા પણ 12 વડે તો 12 ગુણ્યા કૌંસમાં 1/6 ઓછા x/12 મેં શું કર્યું બાળકો ડાબી બાજુ અને જમણી બાજુ બંને જે પદો આપ્યા હતા એની આગળ 12 વડે ગુણી દીધા બાળકો હવે શું કરીએ આ 12 ને કૌંસની અંદર બધા સાથે લીધી તો પહેલા 12 ગુણ્યા શું કરવાનું 2x/3 થશે ઓછા 12 નો આની સાથે ગુણાકાર 12 ગુણ્યા 1/3 ત્યારબાદ ઓછા 12 નો પાછો આની સાથે તો 12 ગુણ્યા 2x/4 ત્યારબાદ 12 ને આની જોડે ગુણીએ તો અહીંયા માઈનસ રૂપમાં માઈનસ કરીશું 12 ને આપણે 1/4 સાથે આપણે 12 ને દરેક પદ સાથે શું કરે બાળકો ગુણી દીધા હવે તે જમણી બાજુ પણ કરશું બાળકો શું કરીશું જમણી બાજુ પણ 12 ને અંદર ગુણી દઈશું કૌંસની અંદર સૌથી પહેલા 12 ને આપણે 1/6 સાથે ગુણીશું ત્યારબાદ અહીંયા માઈનસ આવે તો માઈનસ 12 ને x/12 સાથે ગુણી દઈએ બરાબર તો આપણે 12 ને દરેક પદ સાથે અંદર ગુણી દીધા બાળકો હવે શું કરીશું અહીંયા ભાગાકારમાં 3 પહેલા અહીંયા ગુણાકારમાં 12 ઉદાહરણ દઈએ 3 6 12 અહીં પણ 3 6 12 અહીં પણ 4 તરી 12 અહીંયા આગળ પણ 4 તરી 12 આવશે જમણી બાજુ જોઈએ તો 6 દુ 12 બાળકો અહીંયા 12 ગુણાકારમાં ભાગાકારમાં થોડી જાય હવે જોઈએ વધુ 4 ગુણ્યા 2 x 4 દુ 8 ઓછા 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 ઓછા 3 ગુણ્યા 2 x તો 3 દુ 6x અહીંયા 3 ગુણ્યા 1 એટલે અહીંયા માઈનસ તો માઈનસ કરીશું 3 ગુણ્યા 1 તો 3 બરાબર અહીં શું વધ્યું ખાલી
2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 ઓછા ત્યાં આગળ x વધ્યું. હવે શું કરીશું? x વાળા પદો પેલા જોડે લઈએ. 8x ઓછા 6x. આ x ને બરાબર ને બદલાવ તો કેવા થઈ જાય? +x. આવું થઈ જશે. હવે શું કરીએ આપણે? સંખ્યા આપણે જમણી બાજુ ભેગા કરીને અહીંયા આગળ બે આપેલા. આ -4 ની બાદ જાય તો +4 થઈ જાય. આ -3 ની બાદ જાય તો +3 થઈ જાય. શું કરીશું? શું કર્યું? ફરીથી જોઈએ. 8x લખ્યા અહીંયા આગળ -6x. આ x માઈનસ હતા એની ઉઠાઈને ડાબી બાજુ લાવ્યો તો પ્લસ થઈ ગયા બાળકો. જમણી બાજુ બે આપેલા હતા. આ -4 ને જમણી બાજુ મૂકો તો પ્લસ થઈ ગયા. -3 ને જમણી બાજુ મૂકો તો પ્લસ થઈ ગયા. હવે 8x માંથી 6x જાય બાળકો. 2x વધે. 2x માં x ઉમેરો તો કેટલા થાય? 3x થાય બરાબર. 2 + 4 કેટલા થાય? 2 4 6 3 9 કેટલા થાય? 6 3 9. હવે આ ત્રણ ગુણાકારમાંથી એકાની રીતે બરાબર એક બાજુ ભાગાકારમાં જશે. x બરાબર 9 ભાગ્યા 3. તો 9 9 3 ને બાજુ જવાબ કેટલો બાળકો? 3 જવાબ આવે. આ રીતે આપણને આ સમીકરણનો ઉકેલ કેટલો મળે? આપણને x બરાબર 3 મળવાનો. આ રીતે આપણે ત્રીજું સમીકરણ જોયું બાળકો. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનું સમીકરણ જેનો આપણે ઉકેલ મેળવવાનો છે બાળકો. તો જોઈએ આપણે આગળ x - 2 ભાગાકારમાં બરાબર x - 5 ભાગ્યા 9 વત્તા 5x - 5 એના ભાગાકારમાં 6 આપણને આપેલા છે. આ સમીકરણનો બાળકો આપણે ઉકેલ શોધવાનો છે. તો સૌપ્રથમ શું કરીશું? આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે અહીંયા આગળ છેદમાં 2 છેદમાં 9 અને છેદમાં 6 આપેલા છે. તો શું કરીશું? આપણે આ છેદને દૂર કરવા માટે બંને બાજુ કોઈ સંખ્યા વડે ગુણીશું બાળકો. હવે કઈ સંખ્યા વડે ગુણીશું? તો 2 9 અને 6 નો પહેલા લસા લઈશું. તો લસા કઈ રીતે લેવાનું? ધ્યાન આપો. 2 9 અને 6 આ રીતે લખવાનું છે. ત્યારબાદ બાળકો સૌથી પહેલા આપણે 2 વડે ભાગીશું. 2 ને 2 વડે ભાગીએ તો 1 આવે. 9 ને ભગાય નહીં. 6 ને 2 વડે ભાગીએ તો 3 જવાબ. હવે 3 અને 9 વધ્યા. એમાંથી કોઈને 2 વડે ના ભાગે તો 3 વડે ભાગીશું. અહીંયા આગળ 1 9 ને 3 વડે ભાગીએ તો 3. અહીંયા આગળ 1 આવશે. અહીંયા 3 ને 3 વડે ભાગીએ તો 1 જવાબ આવે. ત્યારબાદ ફરીથી 3 વડે ભાગીએ તો 1. અહીંયા આગળ 3 ને 3 વડે ભાગીએ તો 1 ને 1. તો આપણને લસા કેટલો મળ્યો? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ લસા મળ્યો. 2 તરી 6 6 તરી 18. લસા કેટલો મળ્યો? 18. આ તમારે લખવા કરવા મેં તમને સમજાવવા માટે અહીંયા આગળ લખ્યું છે. બંને બાજુ 18 વડે ગુણવું છે. બંને બાજુ 18 વડે ગુણતા. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કઈ વડે ગુણવાનું? 18 સંખ્યા વડે ગુણવાનું કરવાનું. ચલો સૌથી પહેલા ડાબી બાજુ 18 વડે ગુણીએ તો 18 ગુણ્યા શું થશે? x - 2 ભાગાકારમાં 2 આવું. હવે આ બાજુ પણ આપણે 18 વડે ગુણીએ તો 18 ગુણ્યા x - 5 કૌંસમાં 9 વત્તા 5x - 5 ઓછા 6. બરાબર? ડાબી બાજુ 18 વડે ગુણી દીધા. જમણી બાજુ 18 વડે ગુણી દીધા. હવે આ 18 ને આપણે આ બંને પદો અંદરના જે એની સાથે પણ ગુણીશું. 18 ગુણ્યા x - 2 ભાગાકારમાં 2 બરાબર. 18 ને આની સાથે ગુણીએ. 18 ગુણ્યા x - 5 ભાગાકારમાં 9 વત્તા 18 ને પાછો આ સંખ્યા સાથે ગુણીશું તો 18 ગુણ્યા 5x - 5 ભાગાકારમાં 6. આ રીતે આપણે અંદર પણ ગુણી દીધું. હવે આ બે આપ્યા. આ 18 ગુણાકાર આ બે ભાગાકાર. તો 2 ના કિલ્લામાં 18 આવે. 2 નું 18. અહીંયા આગળ ભાગાકારમાં 9 ગુણાકારમાં 18 તો 9 દુ 18. ભાગાકારમાં 6 ગુણાકારમાં 18 તો 6 તરી 18. આ રીતે હવે વધ્યું શું? તો 9 અને ગુણાકારમાં x - 2 એને આપણે કૌંસમાં લખીશું. અહીં શું વધ્યું? તો 2 ગુણાકારમાં x - 5 તો એને આપણે કૌંસમાં લખીશું. આગળ વચ્ચે વત્તા 3 ગુણાકારમાં કેટલા વધ્યા? 5x - 5 વધ્યા બાળકો. હવે શું કરવાનું? આ 9 ને અંદરના પદો સાથે ગુણવાનું. આ 2 ને અંદરના પદો સાથે, આ 3 ને અંદરના પદો સાથે ગુણવાનું બાળકો. તો ગુણીએ. 9 ને x સાથે ગુણો તો 9x થઈ જાય બાળકો.
9 2 સાથે ગુણો તો 18 થાય, આગળ માઈનસ આપો માઈનસ 2 ને x સાથે ગુણો બાળકો 2x થાય, 2 ને 5 સાથે ગુણો તો 2 5 10 થાય, એ માઈનસ તો માઈનસ કરીશું ને 10 વત્તા 3 ને 5x સાથે ગુણો તો 5 તારી 15x થાય, 3 ને 5 સાથે ગુણો તો 3 5 15 થાય, માઈનસ એટલે માઈનસ 15. હવે x વાળા પદો આપણે ભેગા કરીએ તો 9x આ જે 2x એ બરાબર ની આવા જાવ તો -2x થઈ જાય, આ 15x આવા જાવ તો -15x થઈ જાય બરાબર. આપણે ડાબી બાજુ બધા x વાળા પદો ભેગા કર્યા, જમણી બાજુ સંખ્યા ભેગા કરશું -10 આ -15 આ -18 ભેગા થાય તો કેવા થઈ જાય +18. 9x માંથી 2x બાદ કરી બાળકો તો કેટલા વધે 7x ઓછા 15x બરાબર -10 અને -15 માઈનસ શું થાય બાળકો પ્લસ 10 ને 15 25 પરંતુ કેવા માઈનસ અને છેદ વત્તા. હવે 7x માંથી 15x જાય નહીં તો 15x માંથી 7x શું કરવાના બાળકો બાદ શું કરવાના બાદ જવાબ કેટલો આવશે 8x પણ કેવા માઈનસ કેમ તો મોટા વાળો માઈનસ છે બરાબર -25 વત્તા માઈનસ પ્લસ શું થાય બાળકો માઈનસ 25 માંથી હું 18 બાદ કરું તો કેટલો જવાબ બાળકો 7 નો જવાબ આવે 7 અને કેવા માઈનસ કેવા આવશે -7. હવે આ -8 આપણે કેટલા મૂકીશું તો એ ક્યાં જશે 7 ના ભાગાકાર બરાબર -8 ગુણાકારમાં બરાબર ની જગ્યાએ તો ભાગાકારમાં જાય બંને માઈનસ હોય તો શું થઈ જશે બાળકો પ્લસ 7 ભાગ્યા 8 આવો આપણને જવાબ મળવાનો. તો આ રીતે આપણે પ્રશ્ન 5 માં જોયું કે સમીકરણનો ઉકેલ શોધીએ આપણે જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ રીતે તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બે આઇકન ઓન કરી દો અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ અવશ્ય કરજો. જય હિન્દ.